સો ગાઈસ અમે બધા સ્વયં શ્રી વાસુદેવ કૃષ્ણ રચેલી નગરી દ્વારકા. અરે ઉલટું દેખાય છે રે વિડીયોમાં તો મિત્રો અમે સ્વયં શ્રી વાસુદેવ કૃષ્ણ રચેલી નગરી દ્વારકા એમાં આવી ગયા છે. રાતે 10 વાગે બેસા હતા, બપોરે 2 વાગે ઉતર્યા છે ટ્રેનમાં. હવે અમારે જવાનું છે, મજા કરવાની છે. અમે રૂમ એવું લઈશું, રૂમ એવું લીધા પછી પાછા મળીએ. રસ્તામાં કચડોમાં પણ જવાના છે અમે. કચડો અહીંયાનું જે ઇમ્પોર્ટન્ટ તો છગડોમાં જશું ત્યારે પાછું આપણે મળ્યા. ચલો બાય બાય. ગાઈસ જો અમારી તૈયારી થાય છે બધી. જો અમે દ્વારકા નગરીમાં અમે બધા બેગ્સ મૂકી દીધા છે. છગડો છગડાની મજા લેશું. છગડાની વાઇબ અલગ જ છે ભાઈ. છગડા લોકો છગડામાં બેગ મૂકે છે. છગડામાં સામાન મૂકે છે. હવે અમે છગડામાં જ ફરવાના છે. સૌથી પહેલા તો રૂમ પર જશું, પછી ત્યાંથી અમે દ્વારકા માટે નીકળશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમે હમણાં કૃષ્ણ નગરીમાં ફરે છે, જે સ્વયં કૃષ્ણ ભગવાને જ બનાવેલી. બપોરના 2 વાગી ગયા છે. તડકો બહુ છે. અમે સવારના ઉતરેલા રહેતે તો બહુ મજા આવતી. આ બધી ફાલતુગીરીના વિડીયો ડિલીટ કરશું અમે લોકો. મિત્રો અમે હમણાં દ્વારિકામાં છે. મેં જરા હોટેલ ચેકિંગ કરીએ છીએ. છગડો વાળો જે રિક્ષાવાળો ભાઈ છે એ અમને હોટેલમાં લાવ્યો છે રૂમ બતાવવા માટે. જોઈએ અમે જોઈએ છે, જોઈ શકો છો મિત્રો. અમે ફાઇનલી રૂમ શોધી લીધી છે દ્વારકા માટે. અમે દ્વારકામાં હમણાં રૂમ લીધી હોટેલમાં. 2 રૂમ લીધી છે, એક ગર્લ્સ માટે અને એક બોયઝ માટે. શું બોલતો હતો એ? અરે બોલે સામે રૂમ લેવાના. તેમ રૂમ મળી. અહીંયા 4-5 હોટેલ્સ જોઈ ક્યાંય રૂમ બરાબર છે કઈ નહીં. પહેલા રૂમ કંઈ બરાબર મળતી જ નહીં હતી. લાસ્ટ ફાઇનલી એક સારી રૂમ મળી ગઈ છે અમને. આ જો આવી રહ્યા આ ગર્લ્સ લોકોની રૂમ, ગર્લ્સ લોકો માટે. અને અમે બોયઝ લોકો માટે થોડી હજી સારી લીધી છે. આ લોકોને ખબર નથી. और બોયઝ લોકોની રૂમ મસ્ત છે એકદમ. યસ સુશીલ બેબી બ્રિંગ ઇટ ઓન આલિંગા બ્રિંગ ઇટ ઓન. દર્શન કરવા અમે નીકળી જશું 4-4:30 વાગ્યા સુધી. અને શાયદથી છે ને મંદિરમાં ફોન્સ અલાઉડ નથી, તો અમારાથી શાયદથી નહીં અલાઉડ. લોકરમાં નાખી દઈશું તો પછી હું લોકરમાંથી બહાર કાઢી આવીશ અને પછી અમે લોકો તમને બહારથી વ્યૂ બતાવી. તો સોરી ગાઈસ, મંદિરના અંદરનો વ્યૂ નહીં બતાડી શકશું અમે. पैर रख दिला वनटा अभी शॉट. बस हो गया ना. अभी इसका शॉट देख खींचे में से देख क्या निकलता है. देख ये भाई ये शॉट. હેલો ગાઈસ. તો મિત્રો હવે બધા રેડી થઈ ગયા છે મંદિર જવા માટે, દર્શન કરવા માટે. બધા નીકળે છે, બધું સામાન ઘરમાં જ છે. અને હવે અમે દર્શન કરવા માટે નીકળે છે. બધા એકદમ મસ્ત રેડી થઈ ગયા છે. આજો અદિતિ મારી બહેન, હજુ આ હાર્દી રેડી થઈ છે. આ છે મુસ્કાન. હું પણ રેડી થયો છું. કેવો લાગુ છું? એકદમ ફાલતુ. ચલો આપણે મંદિરે મળ્યા. ચાલતા જવાનું છે. અહીંયા કોઈ લગ્ન ચાલુ છે પાછળ, તો અમે લોકો રાતે ત્યાં જ જમશું. બસ હવે થોડીક વાર છે, પછી અમને ડાકોરના ઠાકોરના દર્શન થઈ જશે. માંગે 20 આપે 30. આ દ્વારકાધીશ, આ કૃષ્ણ ભગવાનની ભૂમિ પર તમે આવશો. અમે યસ એકદમ પીસફુલ, એકદમ એટલે એકદમ બહુ સારો અનુભવ મળે છે અમને.
હવે અમે દ્વારકાની જે ગલીઓ છે એમાંથી ચાલે છે, તો એ ગલીઓનો પણ એક અલગ જ અનુભવ છે જે આપણને આપણા ડેલી રૂટીન લાઈફમાં નહીં જોવા મળે મુંબઈમાં અને એ બધું જગા પર. અને આ પણ અગર બહુ ડેવલપ થઈ ગયું તો અહીંયા પણ મજા નહીં આવશે. આ એવું જ રહેવા જોઈએ. સ્પિરિચ્યુઅલી બહુ સારું લાગશે. હવે આજે અમે મંદિરના દર્શન કરશું, એના પછી ગોમતી ઘાટ પર જશું. બતાવો. આ દ્વારિકા નગરીના લગન. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. अखिल ब्रह्मांड नायक पूर्ण पुरुषोत्तम वसुदेव नंदन देवकी नंदन गो ब्राह्मण पालनायक यदुनंदन श्री राजाधिराज महाराज श्री रुक्मिणी द्वारकाधीश भगवान की जय हो. સો ગાઈસ, અમે દર્શન કરીને આવી ગયા દ્વારિકાધીશના. અને ત્યાં ફોન અલાઉડ નહીં હતો, નહીં તો અંદર બહુ બધી વસ્તુ દેખાડવા લાયક હતી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ધજા ચેન્જ થાય, ધજા ચેન્જ થતી હતી એ અમે જોઈ. અંદર એક થતી હતી એ જોઈ. અને ત્યારે અમારા પાસે ફોન નહીં હતો તો એ અમે રેકોર્ડ નહીં કરી શક્યા. બટ હમણાં બી હજી એક ધજા ચેન્જ થાય છે. ધજા દિવસમાં 5 વાર ચેન્જ થાય, જે 52 ગજની ધજા બોલે. અમે હવે ગોમતી ઘાટ જાય છે. 6:09 થઈ ગયા. આજે હવે દર્શન તો બહુ સારી રીતે થયા. 10-15 મિનિટમાં થઈ ગયા. અને બહુ સારું કર્યું છે કે ત્યાં ફોન અલાઉડ નથી, કેમ કે અંદર જે વાઇબ આવે, જે પોઝિટિવનેસ છે, ફોનની કઈ જરૂરત જ નથી. યસ. તો ગાઈસ, અમે ગોમતી ઘાટ પર આવી ગયા છે. પણ પાણી જ નથી. દુઃખદ વાત એ છે કે અમે જે એક્સપેક્ટેશન હર્ટ થઈ ગઈ. જે અમે સોચેલું ગોમતી ઘાટ પર આવશું, પાણીની લહેરો જોશું, પાણીની લહેર જોશું, એ નથી. અમે જો ગોમતી ઘાટના નદીના અંદર ઊભા છે અને ત્યાં સીડી છે. જે સીડી પર વિડીયોઝમાં દેખાતું કે લહેર આવતી ને એ બધું, પાણી છે જ નહીં અહીંયા. સોચ્યું તું કઈ ગોમતી ઘાટ દેખાશે, સારું દેખાશે, એવું કાંઈ નથી. બટ કાંઈ નહીં, તો પણ બહુ સારું લાગે છે. જેટલું જોયું એટલું પણ ઠીક જ છે. શું ખબર પાણી કેમ નથી. પાણી રહેવાનો પણ ટાઈમ હશે કંઈ, અને અમે ગલત ટાઈમ પર આવી ગયા છે. ગાઈસ, સીધી ગૌ માતા છે આ. કૃષ્ણની નગરીમાં ગૌ માતા નહીં દેખાય એવું બને કે? गाइस, अभी गोमती घाट के भी दर्शन हो गए हमारे को, और अभी बस कल की राह देखनी है. कल हम सब घूमेंगे शिवराजपुर बीच, बेट द्वारिका, फिर नागेश्वर ज्योतिर्लिंग और द्वारका बीच, और बाकी सब सारी शॉपिंग करेंगे. चौपाटी जाएंगे, सब अभी करने का है कल.
और अभी तो बहुत भूख लगी है, बहुत थक गए, तो अभी जाके खाएंगे। और द्वारका में कहाँ पे कौन सी होटल में आपको अच्छा खाना मिलेगा ये हम आपको बताएंगे। દ્વારિકાની શેરીઓમાં અમે ફરે છે, ગોમતી ઘાટ જોઈને આવી ગયા છે અમે. બધું થઈ ગયું. હવે અમે ખાવા માટે જાય છે, પણ આ રાતનાનો ટાઈમ છે. કેટલા વાગ્યા? 7 ને 7 થઈ. દ્વારિકાની શેરીઓમાં અમે બધું ફરે છે. એકદમ શાંતિ છે અહીંયા, રાતે પણ દિવસમાં પણ કાંઈ વધારે છે નહીં. હવે અમે તમે હોટલમાં મળશું સીધા. ઓકે બાય. સો ગાઈસ અમે હોટલના આગળ આવી ગયા છે. હોટલ આગળ આવી ગયા છે. વિડીયો તો ચાલુ કર. અમારી મજાક ઉડાવવાનું. અમે આવી ગયા છે ને અમને કહેવામાં આવ્યું છે કે ટોકન લઈને બહાર વેટ કરો. પણ અમે પછી વિચારે છે હવે બીજી કોઈ હોટલમાં જાય. ચલો ના મેરે કો તો ચલેગા અભી तुम लोग को खाने का है. આ બેનનું ખાવાનું છે. અમે આવ્યા હતા દ્વારકાના ફેમસ સમોસાવાલાના અહીંયા, પણ આ ગરદી એટલી બધી છે ને કે પૂછો નહીં તમે. ઘરથી જોઈને પાછું રિટર્ન જવાનું મન થાય છે. વેટિંગ છે. હવે 2 જણા મોકલ્યા છે અમારા માણસોને. જોઈએ હવે એ લોકો શું ખાય. ચલો સમોસા આવે એટલે તમને બતાવીએ. છે અમે સમોસા ખાવા ગયા હતા, નહીં મળ્યા. એક આ ગઈ હતા. હતી આ બટલી. ગાઈસ અમે લોકો છે ને આમ રીલ્સ જોઈ હતી, દ્વારકા આવવાના પહેલાં બધી રીલ્સ જોઈ હતી અમે લોકોએ કે કઈ હોટલમાં ખાવાનું ખાધું. તો શ્રીનાથ હોટેલ કરીને હતી હોટેલ, તો અમે લોકો ત્યાં ગયા. અને અમે છે ને અમે લોકોએ સવારથી એટલે સવારે નાસ્તો જ કર્યો હતો, એના પછી કાંઈ ખાધું નહીં હતું. તો એટલી ભૂખ લાગી હતી કે અમે લોકો ત્યાં શ્રીનાથ હોટલમાં ગયા, પણ ત્યાં એટલી ગર્દી હતી કે પૂછો નહીં. તો ત્યાં ટોકન લેવા કીધું તો 7 નંબર બીજો નંબર ચાલુ હતો અને અમારો ટોકન નંબર હતો 17. તો 1.5 કલાક લાગી જતે, 1-1.5 કલાક લાગી જતે. તો અમે હા, તો અમે વિચાર્યું કે અહીંયાના પ્રખ્યાત સમોસા ખાવા વાળા લિટલ સમોસા આવે એ ખાવા ગયા. તો ત્યાં પણ શોર્ટ થઈ ગયો. એટલી ગર્દી હતી કે આ ગઈ હતી સમોસા લેવા ગઈ આ બટલી. હા બહુના ફિર ભી બહુના હે. મારો દિમાગ ખરાબ થઈ ગયો હતો. આ ભાઈને ભૂખ લાગેલી છે ને ભૂખને લીધે આ ભાઈને છે ને એટલું દિમાગ ખરાબ થઈ ગયું છે. હા, જે મસ્તી કરતો એ મસ્તી નથી કરતો, ઉલટાનું વધારે બોલે છે કે મેં ભડકી જઈશ. લઈ જાય રે ભાઈ. સુશીલ શું કહેવા માંગે છે? બર્ગર સેન્ડવિચ ગાર્લિક પિઝા મારુતિ પાન એન્ડ સોડા ચીકડી ઓસાણ. ક્યાં લઈ ગયું તો અમે ક્યારના 1 કલાકથી વેઇટિંગ પર છે. ડરે પડવાનો ઉઠો પેલો ગાણો કબલાઈને માયની. આપણે આમ વિડીયો ચાલુ કરે તો કેમ બાલ જ કેમ સેટ કરે? કેમ પણ because hair is permanent but GF is temporary. અમે રોજ હોટેલનું તો ખાયા જ કરે અને ઘરનું પણ ખાયા કરે. અમે અહીંયા એવી હોટેલ શોધી જેમાં પ્રોપર ગુજરાતી ખાવાનું મળે, બધું એકદમ તો ગુજરાતી ખાવાનું મળે એ હોટલમાં આવ્યા છે. હવે અમે અહીંયા બધું જો સેવ ટમેટાનું શાક, બટાકાનું શાક, ચોળીનું શાક, આ સફેદ ગોળ અહીંયાનું સ્પેશિયલ છે. આ છે ઘી, આ છે છાશ, સૌથી ઇમ્પોર્ટન્ટ કઢી, બધું છે. અને અમે 8 જણા છે ટોટલ આમ બેઠા છે, પણ બીજા 2 જણથી નહીં બેસાયું સાથે, એ લોકો ત્યાં બેઠા છે જોઈ શકો તમે. તો હવે અમે જમીએ છીએ, જમીને અમે બોલીએ કેવું લાગ્યું. એક નંબર ભાઈ અમે લોકો તમને આટલું કહેતા હતા
કે આ ટોકન હતો આ ટોકન હતો અમે આટલું વેટ કર્યું અને આટલું વેટિંગ બહુ વર્થ સાંભળો એવરી પેની ઇઝ વર્થ ઇટ. ભાઈ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ખાધું એક નંબર હતું. એ દ્વારકામાં નાની મોટી હોટેલ હશે આટલું વેટિંગ કરાવ્યું. હવે અમે પણ ખાધું અમે જે જયમાં ને અમે જયમાં પ્રોપર ગુજરાતી ડીશ જેમાં શું બધું લિસ્ટ પહેલાથી બોલ્યા. 4 સબ્જી, બટેકાનું, સેવ ટમાટરનું, ચોળીનું અને એક રીંગણાનું હતું અને બીજું પાલક મિક્સ હતું. 8 પ્રકારના આચાર હતા. ઓકે, 3 પ્રકારના રોટલી, આચાર પિકલ્સ અથાણા, 3 પ્રકારની રોટલી, ખીચડી, કઢી, પાપડ અને છાશ. ચુમ્મા છાશ ભાઈ, 4 ગ્લાસ પીધા છે, 4 ગ્લાસ મેં. જે હોટલની મેઇન ઓનર છે કાકી હતી ડોશી કાકી એ આવી. એમણે અમને કીધું કે તમે શું આ તેલવાળું જમો છો, દેશી ઘી અને ગોળ તો જમો, આનાથી જ તો આપણે બોડી બને. જરા ઘી લગાવો, રોટલીમાં ખાઓ, ઘી તબિયત નાખો. બનાવો. ત્યારે બધાએ નાખ્યું, એ હજી મસ્ત લાગ્યું. આટલું પેટ ભરીને જઈમાં પછી ખબર પડી હજી તો ખીચડી કઢી પણ છે. ખીચડી આવી, ખીચડી એ પણ ખીચડીમાં શું હતું, મગ ખીચડી, ચોખા અને મગદાળની ખીચડી અને અને એકદમ મસ્ત દેશી મઉ દેશી કઢી, મીઠી કઢી અને ખીચડી. અને એ Superb. ખીચડી કઢીમાં કોમ્બિનેશન ઘી એકદમ નાખ્યું અને અમે ખાધું. કઢી 2 વાટકી પીધી, 2 વાટકી છાશ નહીં, વાટકી નહીં 2 ગ્લાસ છાશ. બધાનું પેટ એકદમ ફૂલ છે. હવે અમને રાઉન્ડ મારવા જવા પડશે, એ પણ બહુ મોટો રાઉન્ડ મારવા પડશે ત્યારે ખાવાનું પચશે. ખાતા છે આ મીઠો માવો સુપારી વાળો. અહીંયા કાઠિયાવાડનું કહેવાય કે મૂળ. तो मराठी देख के तेरे को अच्छा लगा, अच्छी बात है. भाई तो रोटी खाए. ચલો માકરે कितना रोटी खाए तुम लोग? भाई ગુજરાતમાં આવ્યા છે તો માવો તો લેવા પડશે. ગાઈસ અમે માર્કેટમાં આવ્યા છે શોપિંગ કરવા. यस नाइस. બહુ સારા કલેક્શન છે, બહુ સારું હતું. એટલું બધું છે જોઈએ આવે. મસ્તી કરતા છે. એને બજારમાં નતો, નાનો બચ્ચો છે, ચાલે ને આ તો એના માટે. બચ્ચા માટે ચાલે. બધું મેં બોલી જાઉં છું તો તમે જોઈ રહ્યા છો પણ બહાર બના રહી સબ લોग हर वीडियो बना रहे हर बाइक के लिए बना है बाइक को बना हर एक मेरा बाल बना બાલ બનાવવા આવ્યા છે કે આવ્યા છે હા. અહીંયા શું કરવાનું શોપિંગ એ હજી સુધી સમજાતું નથી. અહીંયા અમે બધા કન્ફ્યુઝ છે. અહીંયા એટલું સરસ છે, બધું લાલા માટે છે. આ રડે છે, એને કોઈ કાંઈ લઈ નથી દેતું. જોઈ શકો છો એની બેન માટે શોપિંગ કરે છે. હેલો ગાઈસ, હવે પ્રસાદ લઈને જઈ રહ્યા છે. સો મિત્રો ફાઇનલી દિવસ પતવા આવ્યો છે. દિવસ પતવા એટલે હજી તો 9:43 થઈ. મુંબઈમાં તો આને દિવસ પતેલો નહીં કહેવાય, પણ અહીંયા અમે દર્શન કરી લીધા, ગોમતી ઘાટ ફરી લીધું, જમી લીધું, શોપિંગ બી કરી નાખી. વધારે નથી કરી, થોડી બહુ કરી છે. હજી કાલે 2-3 દિવસ છે અહીંયા, શું છે શું નહીં. બટ અમે શોપિંગ કરી લીધી, પ્રસાદ લઈ લીધું, થોડું બહુ કોઈને કંઈ જેના માટે કંઈ લેવાનું હતું, રાકેશ મીન્સ અને આઈટમ માટે કંઈ લેવાનું હશે તો આને લઈ લીધું. ઝુમકા બિમકા આજો લે, વાહ. તો હવે અમે જઈએ છીએ અમારા હોટેલમાં પાછું, કેમ કે અમારો એક ફ્રેન્ડ છે એ જઈમો, બહુ વધારે જઈમો, એટલું વધારે જઈમો ને નથી માંગતા, કેમ કે સારું નહીં લાગે ને, એને શરમ આવશે. બટ અમારા ગ્રુપમાં જે ફ્રેન્ડ છે પણ અમે બે સેફ છે એટલે હા એ એટલું જઈમો કે શોપિંગ કરતા કરતા ભાઈ બોલો ભાઈ હોટેલ में जाना पड़ेगा जल्दी. એને પ્રેશર આવી ગયું બિચારાને. ચાલીને મનોરથ જીવતું ભાઈ આ ગઈ લે હમ લોગ. ભાઈ ઘરે આવે છે લાવે આપણે. ગાઈસ અમે હોટેલ પર આવી ગયા છે. પેટલું બધું થઈ ગયું એના પછી બોલે સુકૂનથી હવે જોવાનું ને ના પહેલા. પાડેલી છે આ તે. હા મને બી કીધું આજની ગરબા નાઈટ છે. ગરબા નાઈટ બી છે કઈ કરવા નાઈટ નથી. મેઇન વસ્તુ બસ એ છે સુઈ કે જાય. અમારા પાસે જગ્યા જ નથી. જો હવે આમાં જગ્યા જ નથી, બટ તો બી અમારા પાસે સોવું છે. આપણે ગુજરાત દિમાગ લગાડીને કાંઈ કરવાનું છે ને ગરબા રમવાનું.
સાંભળો 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 ગાઈસ રૂમમાં ગરબા રમે છે અને નકલી ફાલ્ગુની બેન ગાઈસ હમણાં જ અમારું ગરબાનું ઓલું શું કહેવાય ઇવેન્ટ પતી ગયું છે. હવે અમે સુવા ચાલ્યા છે બધા. અહીંયા બધા જોઈ શકો છો.